શું હાલચાલ મિત્રો, શુભ સવાર. વાગ્યા છે સવારના 10:30 અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે તારીખ 5 ને શ્રાવણનો પહેલો સોમવાર છે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે હવે મહાદેવના મંદિરે જવાનું છે અમારે. અને અહીંયાનું સારું પ્લેસમેન્ટ પણ છે. અહીંયા ઘણા તળાવ છે, નિશાળ ને ઘણું બધું જોવા જેવું છે. તો આપણે અહીંયા દર્શન કરવા જવાના છે. અત્યારે નાહી ધોઈને અમારા મઢે વ્યાયા છીએ. મઠનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, ટાઇલ્સ બાઇલ્સ લાગી ગઈ છે, લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે એકદમ હવે મઠનું કલર કામ એક બાકી છે, બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે જવાનું છે દાદાના મંદિરે. વાસુકી દાદા અને મહાદેવનું મંદિર અહીંયા બધું એક જ સ્થાનકે આવેલું છે. તો આપણે દર્શન કરી આવીએ. શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે તો મસ્ત દર્શન કરી અને પછી જઈએ વાડીએ. તો મળેથી જ બ્લોગ ચાલુ કર્યો છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો. આજનો વિડીયો બહુ મજા આવશે, કેમ કે વાડીનું ગામનું આ બધું હજી રખડવાનું છે. ક્યાં ક્યાં જવાય છે બધું આગળ ખબર પડશે હવે કેટલો ટાઈમ રહે. તો મિત્રો, આ અમારા વાસુકી દાદાનું મંદિર અને આ અમારે મહાદેવનું મંદિર. ચાલો દર્શન કરી લઈએ. આ અમારે બેસવાનો અને આ તળાવનો નજારો જોવા માટેનો પ્લેસમેન્ટ. આ અમારું તળાવ તમે જોઈ શકો છો, અડધું ખાલી છે. વરસાદ એવો જોયો થયો નથી સારો, એટલે તળાવ પૂરું ભરાણું નથી. અડધું ખાલી છે, અડધું નહીં પણ ઘણું બધું ખાલી છે. એટલે તળાવ જાજુ ભરાણું નથી. અને આ તમે જોઈ શકો છો બેસવા માટેના, અને આ બ્લોક પાથરેલા છે. બહુ સારું પ્લેસમેન્ટ છે અહીંયા બેસવા માટેનું. તો હવે આપણે વાડીએ ઉપડી ગયા છીએ. મિત્રો, અત્યારે વાડીએ મારી વીઆઈઓ છું જાહેરમાં આંટો મારવા. આ રીતની કંઈક જાહેર છે. જાહેર એક નંબર થઈ ગઈ છે. અને આ બાજુની જાહેર એ મારા કાકાની. તો જાહેરમાં થોડોક આંટો મારી લઈ અને જોઈ લઈ કે આમાં ખાતર બાતરની જરૂર છે કે અત્યારે નાખવાની કે નહીં. પહેલી વાડીની છે. હજી આપણે 2-3 ખેતર જોવાના છે. બીજે મેં જાહેર વાયેલી છે. તો આ વાડીએ આંટો મારી લીધો. આમાં તો ખાતર નાખવું પડે એવું છે. તો 1-2 દિવસ પછી ખાતર નાખી દઈ અને હવે જઈએ બીજી વાડીએ. અને અહીંયા જાહેર કેવી છે અહીંયા આંટો મારી લઈ. તો મિત્રો, આ ખેતરમાં પણ આવી ગયા છે. આ ખેતરમાં તો જાહેરમાં કાંઈ જાજુ લાંબુ કાંઈ છે નહીં. જોઈ શકો છો, જો આ ખેતરમાં બહુ પારી જાહેર છે. અને આ ખેતરમાં જો પારી જાહેર છે. થોડુંક વાવવામાં લેટ થઈ ગયું હતું, એટલે આ 2 ખેતરમાં કાંઈ ઝાડમાં કાંઈ જાજો દમ છે નહીં. બીજા ખેતર જોવાના છે. એ ખેતર પણ ચાલો તમને બતાવું. આ ત્રીજા ખેતરમાં આવ્યા છે અત્યારે આંટો મારવા. આ જોઈ લો, આ અમારું ત્રીજું ખેતર. આમાં વળી થોડુંક માપે જાહેર છે. બહુ વખાણા જેવી તો આમાંય નથી. ટૂંકમાં વરસાદના લીધે વરસાદ મોડો થયો ને એટલે થોડુંક કેવરાયું, ન કરતો જાહેર સારી હતી. એટલે આ રીતની જાહેર છે. સાહે દેખાય હોય કપાના કેમ સા હોય એમ ઉગી. મોડું બહુ થઈ ગયું ધારવામાં. પહેલો વરસાદ આવીને પાછો થોડોક ગેપ પડી ગયો. એટલે હવે જે ચોથું પડું તમને બતાવું. 3 પડા 4 પડા તમને બતાવ્યા. જે 5મું પડું બતાવું એમાં જાહેર કેવી છે એ પણ જોઈ લઈએ. આ ખેતરમાં પણ એ બહુ જોઈએ એવી જાહેર થઈ નથી. વરસાદ મોડું થવાના કારણે માપે જાહેર છે. આ પડામાં આ 5મું પડું છે. તો અત્યારે આપણે ટિફિન લઈને આવ્યા છીએ. મારા બા ડુબા સારે છે. અત્યારે હું મારા ઘરના 2 મોટરસાઇકલ લઈને ટિફિન દેવા આવ્યા છીએ. મારા ઘરના તો ડુબા સારે છે અને મારી આ છોકરી છે. અમે 3 આવ્યા છીએ ટિફિન દેવા. અને જો મારા બા અમે જમે છે. ટિફિન દેવા આવ્યા ત્યાં અત્યારે જમે છે. એટલી ઘડીએ ડુબા અને સારી છે. હવે જમી લે એટલે પછી ડુબા સારશે અને અમે જતા રહી ઘરે. તો જોઈ શકો છો તમે કેવો સુંદર નજારો છે ને અત્યારે. આજના
બ્લોગમાં બસ આટલું જ. તે ઘણું બધું આજે રખડ્યા અને બપોરે તમને ઝારમાં આંટો માર્યા પછી હું સૂઈ ગયો હતો અને પછી કાંઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. તો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને હવે આપણે બ્લોગ અત્યારે એન્ડ કરીએ. તો વિડીયોમાં તમને કેવી મજા આવી, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના બીજા બ્લોગમાં. જય માતાજી.